કાગળનું કામ હવે ઓછું થઈ જશે અને દરેક વડીલોનું મન પણ ઝૂમી ઉઠશે. ડિજિટલ ઇન્ડિયા એ જ છે નારો અને સમગ્ર દેશમાં વરિષ્ઠ નાગરિકોને મળશે ડિજિટલ ઇન્ડિયાનો સહારો. ડિજિટલ ઇન્ડિયાનો હાથ પકડી લો અને એની સાથે કદમ મિલાવીને ચાલશો તો ડિજિટલ ઇન્ડિયા તમારા કામ કરશે સરળ. અરે દાદા, આ શું કરો છો તમે? આવી રીતે કોણ સેલ્ફી લે ભાઈ? અરે દીકરા, હું તો રહ્યો જૂના જમાનાનો ઘરડો માણસ. મને શું ખબર કે આજના આ લોકોમાં શું ચાલી રહ્યું છે, અને આ ડિજિટલ સ્માર્ટફોન વિશે તો બિલકુલ ખબર નથી. દાદુ, આ સ્માર્ટફોન છે ને એ બહુ કમાલની વસ્તુ છે. આનાથી તમે ઘરે બેઠા બેઠા બધા જ કામ કરી શકો છો. તમે સાંભળ્યું નથી આ ડિજિટલ ઇન્ડિયા વિશે? ડિજિટલ ઇન્ડિયા? વળી આ કઈ નવી બલા છે? બલા નથી દાદુ, આ બહુ કમાલની વસ્તુ છે ડિજિટલ ઇન્ડિયા. ચલો આજે આપણે આના વિશે બહુ બધી વાતો કરીએ અને આપણે આપણા શ્રોતા મિત્રોને પણ આના વિશેની જાણકારી આપીએ. પણ આ પ્રોગ્રામ શરૂ કરતા પહેલા આપણે એક સેલ્ફી લઈ લઈએ, જેની તમે બહુ લાંબા ટાઈમથી પ્રેક્ટિસ કરો છો. હા, સ્વાગત છે આપ તમામ શ્રોતાઓનું આપણા આ ખાસ કાર્યક્રમ આપણા વડીલો આપણું ગૌરવ. અને આજના એપિસોડમાં આપણે આ વાત જે મુદ્દાની કરવાના છીએ એની તમે પંક્તિઓ તો સાંભળી જ લીધી છે, અને એટલે તમે કળી પણ ગયા છો કે આપણે વાત કરીશું ડિજિટલ ઇન્ડિયા વિષય ઉપર. બિલકુલ સાચું છે દાદુ. આજે આપણે આ ડિજિટલ ઇન્ડિયા કેવી રીતે વડીલોના જીવનમાં અહમ યોગદાન ધરાવે છે એના વિશે વાત કરી. પ્રોગ્રામ વિશે આગળ જાણકારી આપું એ પહેલા કહી દઉં, આપણા વડીલો આપણું ગૌરવ આ એક ખાસ કાર્યક્રમ છે જેનો ઉદ્દેશ્ય દીકરી વડીલોના જીવનમાં સુધાર લાવવાનો છે અને સમાજની મુખ્ય ધારા સાથે એમને જોડવાનો, એટલે કે અમને સૌને સમૃદ્ધિ, સ્વાસ્થ્ય, સુરક્ષા અને બીજા અમારા અધિકારો વિશે આ બીજા જે મિત્રો વડીલો છે એમની જાગૃતતા કરવાનો, એમને જાણકારી આપવાનો. ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય અને સામુદાયિક રેડિયો એસોસિએશન નવી દિલ્હીના સૌજન્યથી આ કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવે. શ્રોતા મિત્રો, ડિજિટલ ઇન્ડિયા એક મહત્વકાંક્ષી રાષ્ટ્રીય યોજના છે અને જેને ભારત સરકારે જુલાઈ 2015માં શરૂ કરી હતી, જેનો ઉદ્દેશ્ય દેશને ડિજિટલ રૂપથી સશક્ત બનાવવાનો છે. બધા જ નાગરિકો ઇન્ટરનેટના માધ્યમથી સેવાઓ અને કેટલીય સરકારી બાબતો વિશેની માહિતી અને એ બધી જ માહિતીને ડિજિટલ સાધનના માધ્યમથી ગુણવત્તાયુક્ત મેળવી શકે તે આનો મહત્વનો ભાગ છે. આ યોજનાનું મહત્વનું લક્ષ્યાંક એ છે કે વડીલો એટલે કે વરિષ્ઠ નાગરિકોને પણ આ ટેકનિક સાથે, એટલે કે આ ટેકનોલોજી ડિજિટલ ઇન્ડિયા અને ડિજિટલ દુનિયા જે આત્મનિર્ભર થઈ રહી છે એ તરફ દોરી જવાનું છે. દાદુ, આજકાલ આ ટેકનોલોજી એ દરેકના જીવનનો બહુ મહત્વનો ભાગ બની ચૂક્યો છે અને વડીલો માટે કેટલાક અંશે એક આ ચુનૌતીપૂર્ણ વસ્તુ પણ કહી શકાય. હવે જુઓ ને, તમને સેલ્ફી લેતા ફાવ્યું? ના ફાવ્યું ને? અને ડિજિટલ ઇન્ડિયા આપણી આ વડીલ પેઢી માટે એક બદલાવ શીખવી રહી છે. બસ એ બદલાવને શીખવવા એક નવો કદમ ઉઠાવવા જઈ રહી છે કે જેથી એમની દિનચર્યામાં કેટલીક આસાની રહે, એમના સ્વાસ્થ્યને, સામાજિક જોડાવને, આર્થિક પરિસ્થિતિ અને માનસિક સ્વાસ્થ્યમાં પણ સુધાર લાવી શકે. લક્ષ્મી દીકરા, અમારા જમાનામાં તો આ યોજનાઓ કે જ્યાં વડીલોની કોઈ પ્રકારની કોઈ પ્રવૃત્તિ અને જેના વિશેની સરકારી સેવાઓનો જે લાભ ઉઠાવવાનો હોય ને એટલી જ બાબતો હતી, પરંતુ હવે તો અમારા વડીલો માટેની આટલી બધી સુવિધાઓ છે, સ્વાસ્થ્ય સેવાઓ અને અમારા પરિવારો કે જેમની સાથે અમારે જોડાવા માટે કે જે લોકો બહાર હોય ત્યારે આ ટેકનોલોજી જો અમે શીખી લઈશું ને તો અમારા માટે બહુ સરળ થઈ જશે. અને ડિજિટલ દુનિયા એ આ વડીલોની એક નવી ઓળખ પણ બનશે અને એના લીધે અમારા સૌની જિંદગીમાં, એટલે કે વડીલોની જિંદગીમાં કેટલીક મહત્વપૂર્ણ બાબતો છે ને એમાં સુધારો પણ આવી જશે. સાચું કીધું દાદા તમે.
ડિજિટલ ઇન્ડિયા પહેલ એ વરિષ્ઠ નાગરિકોના માટે ટેકનોલોજીમાં પ્રવેશ કરવાનો બહુ જ આસાન અને સુલભ રસ્તો બનાવી દીધો છે, જેના લીધે જીવનશૈલીમાં ઘણો સુધાર થયો છે. આવો જાણીએ ડિજિટલ ટેકનોલોજી એ વડીલો માટે એની જિંદગીને કેવી રીતે સરળ કરી શકે છે. કારણ કે પહેલા તો છે ને જૂના જે રસ્તાઓ હતા ને એનાથી આપણે એકબીજા સાથે મુલાકાત કરતા હતા અને વડીલોને પણ પાછું એકલતાપણું લાગતું હતું, અને ખાસ તો ત્યારે કે જ્યારે બધા સદસ્યો ઘરના દૂર રહેતા હોય. પરંતુ હવે છે ને આ ડિજિટલ ટેકનોલોજીના લીધે એકદમ સરળ રસ્તો થઈ ગયો છે. અમે અમારા પરિવાર સાથે આ ટેકનોલોજીથી અને અમારા મિત્રોથી જોડાઈ શકીએ છીએ. વડીલોના જીવનમાં ડિજિટલ ટેકનોલોજીનું શું યોગદાન છે એ સમજવા માટે ચલો એક રેડિયો નાટક સાંભળીએ, જેનું શીર્ષક છે નવો જમાનો નવી દુનિયા. દાદા આ દેખો, આ એપ્લિકેશનથી મેં તમારો વિડીયો કોલ બુક કરી દીધો છે. એનાથી તમે ડોક્ટર સાથે બહુ ઇઝીલી વાત કરી શકશો, અને હા એ પણ ઘર બેઠા. હે, સાચે જ સાક્ષી દીકરા? અને ડોક્ટર સાથે હું ઘેર બેઠા વાત કરી શકીશ? પહેલા તો મને લાગતું હતું કે આ તો બહુ મુશ્કેલ છે, મારે તો હોસ્પિટલ જવું પડશે, લાંબી લાઈનમાં ઊભા રહેવું પડશે. અરે ના ના દાદાજી, આ ડિજિટલ ઇન્ડિયા છે ને બહુ જ બધું ઇઝી કરી દીધું છે. હવે તમે તમારા સ્માર્ટફોનથી જ તમારી બધી જરૂરિયાતો પૂરી કરી શકો છો. આ તો સ્માર્ટફોન પાવરફુલ થઈ ગયો લાગે છે ખરેખર. પણ છે ને અમારા જમાનામાં તો આ બધું નહોતું. પહેલા તો અમે છે ને જ્યારે બીમાર પડતા ને એ સમયે ત્યારે અમે વૈદ કે હકીમ પાસે જવું હોય ને એટલે અમારે કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. પણ આજે તો દુનિયા જ બદલાઈ ગઈ છે ને. છે ને, કમાલ છે ને આ ડિજિટલ ઇન્ડિયાની. જુઓ દાદા, હવે છે ને આ લિંક પર ક્લિક કરો, ડોક્ટર સાહેબ આવી જશે, વાત કરી લઈએ. સાક્ષી, જો ને આ કોઈ ખોટું બટન ના દાબી જાય હો મારાથી. નહીં નહીં, કંઈ નહીં થાય દાદા, બસ તમે આરામથી વાત કરો. જુઓ ડોક્ટર સાહેબ હમણાં આવશે, હમણાં જોડાશે વિડીયો કોલમાં. નમસ્તે શ્રીવાસ્તવજી, કેમ છો? અને તમારે અત્યારે વળી શું મુશ્કેલી થઈ છે? વાહ, તમે તો સાચે જ અહીંયા મને દેખાવ છો ને. આ તો જાદુ કહેવાય. અરે જાદુ નથી, આ તો ડિજિટલ ટેકનોલોજી છે. તમે હવે તમારા ઘરેથી મારી સલાહ લઈ શકો છો. અરે વાહ સાક્ષી, તે તો કમાલ કરી દીધો હો ને. ના ના, હવે તમે છે ને સોશિયલ મીડિયા પર પણ જોડાઈ શકો છો. તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે વોટ્સએપ પર પણ તમારું એકાઉન્ટ બનાવી શકો છો. બનાવવું છે? હે, ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, આ વળી શું છે? આમાં છે ને દાદા, તમે તમારા જૂના દોસ્તો જે હોય ને એમનો સંપર્ક કરી શકો છો, એમના ફોટોઝ જોઈ શકો છો, એમની નવી નવી પોસ્ટ લાઈક કરી શકો છો, એમને વોટ્સએપમાં મેસેજ કરી શકો છો, વિડીયો કોલ કરી શકો છો, અને બહુ જ બધી વાતો કરી શકો છો. આમાં બેંકના કામ થાય ખરા? હા બિલકુલ ના ના, આમાં છે ને તમારે બેંક જવાની જરૂર જ ના પડે. તમે છે ને સ્માર્ટફોનથી જ પૈસા મોકલી શકો છો. આ સામે આવે પણ ખરા. હા, યુપીઆઈ અને નેટ બેન્કિંગના માધ્યમથી તમે બહુ જ ઇઝીલી બિલ પણ ચૂકવી શકો છો. અને હા આ જુઓ, મેં હમણાં જ આ કરિયાણાનું બિલ પે કર્યું છે. સાચું? વાહ, આ તો એકદમ સરળ છે. હવે મારે છે ને વારે ઘડીએ બેંકમાં નહીં જવું પડે. હો, દેખ્યું દાદા, ડિજિટલ ઇન્ડિયા પહેલે કેટલી બધી સુવિધાઓ આપી છે. આપણા સ્વાસ્થ્યથી લઈને મનોરંજન છે, આર્થિક લેવા દેવા છે, દોસ્તો સાથે વાતો કરવાની વાત છે, બધું જ કેટલું ઇઝી કરી નાખ્યું ને. વાહ, સાચે જ ડિજિટલ ઇન્ડિયાએ તો મારા જેવા ઘરડા લોકોની જિંદગીને એકદમ સરળ બનાવી દીધી છે સાક્ષી. અને હવે તો હું પણ આ ડિજિટલ ઇન્ડિયાનો ભાગ બનવા માટે એકદમ આમ આતુર છું.
આ તો બસ શરૂઆત છે દાદા. આપણે આગળ જોડાતા રહીશું તો નવું નવું શીખતા રહીશું, નવા નવા અનુભવોનો આનંદ લેતા રહીશું. જોયું દાદા, સાક્ષીના નાનાએ ડિજિટલ ઇન્ડિયા સાથે જોડાવા માટે કેટલા જલ્દી તૈયાર થઈ ગયા. તો તમે પણ બનો છો ને આનો પાર્ટ? હા હા દીકરા, બસ હવે છે ને જેવો આ પ્રોગ્રામ પૂરો થાય ને એટલે તું મને ફટાફટ એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી દેજે. અને પછી મેં તો એવું સાંભળ્યું છે કે એમાં ખૂબ બધા વિડીયોઝ પણ જોવા મળે છે. હા, એકદમ સાચી વાત છે દાદા. આ રેડિયો પર પણ છે ને બહુ જ બધી જાણકારીઓના ઓડિયો આવતા હોય છે. જુઓ, આ મહાકુંભની જાણકારી છે. લક્ષ્મી, એક વાત તો એકદમ સાચી છે કે ડિજિટલ ઇન્ડિયા આવ્યું ને એટલે આ વડીલોને વિડીયો કોલિંગ અને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ જેવા કે ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ આ બધા છે ને એનાથી પોતાના એકદમ સ્નેહી લોકો હોય ને પરિવારના સભ્યો એમની એકદમ નજીક રહેવાનું સરળ થઈ ગયું છે. અને પોતાના બાળકો અને પછી પોતાના પૌત્રો અને પૌત્રીઓ, મિત્રો આ બધાને છે ને કોલ ઉપર વાત પણ કરી શકાય છે. અરે એમના ફોટો અને વિડીયો સંદેશાઓથી આપણે મેળવી પણ શકીએ અને બધી સમાજની પ્રવૃત્તિઓ વિશે પણ માહિતી મળે છે અને ભાગ પણ લઈ શકાય છે. બિલકુલ સાચી વાત છે દાદા. અહીં ઘણા જ વડીલો ઓનલાઈન ફોર્મ અને ફેસબુક ગ્રુપ્સના માધ્યમથી એકબીજાઓ સાથે જોડાતા રહે છે, એકબીજાઓ સાથે વાતો કરે છે, નવા નવા મિત્રો બનાવે છે અને સામાજિક રીતે સક્રિય રહે છે. આનાથી છે ને તમારું એકલાપણું ઓછું થાય, માનસિક અને શારીરિક બંને રીતે તમે સ્વસ્થ રહો છો. પણ આના સિવાય બીજી પણ કોઈ સુવિધાઓ હશે ને, હે લક્ષ્મી? હા, હાસ તો વળી હોય જ ને. આરોગ્ય સેવાઓનું ડિજિટલાઇઝેશન એ વડીલો માટે ઘણા અંશે ફાયદાકારક છે, ખાસ કરીને શારીરિક રીતે હોસ્પિટલ જેવા સક્ષમ ન હોય એવા લોકો માટે. ટેલિમેડિસિન અને ઓનલાઈન મેડિકલ કન્સલ્ટેશન જેવી સુવિધાઓ આપણા જીવનનો હવે ભાગ બની ગઈ છે. ટેલિમેડિસિન અને ઓનલાઈન ડોક્ટર કન્સલ્ટેશનની મદદથી વડીલો હવે ઘરે બેઠા જ ડોક્ટર સાથે વાત કરી શકે. એમને હોસ્પિટલ જવાનો સમય અને મહેનત બંને બચી જાય છે. આમાં તમે તમારા મેડિકલ રિપોર્ટ્સ પણ ઓનલાઈન અપલોડ કરી શકો છો અને ડોક્ટરની સલાહ પણ લઈ શકો છો. આ સાથે સાથે સ્વાસ્થ્ય એપ, ફિટનેસ ટ્રેનિંગ ડિજિટલ એપ્લિકેશન્સ અને આયુર્વેદિક સ્વાસ્થ્ય એપ્લિકેશન્સ વગેરે પણ આ વડીલો માટે ફાયદાકારક નીવડે છે. અને પાછી આ બધી જે દવાઓ છે ને એનાથી બ્લડ પ્રેશર, ડાયાબિટીસ આ બધું ટ્રેક કરવા માટે પણ આ ડિજિટલ એપ્સ છે ને મદદ આપે છે. બહુ સરસ. અને હા, બીજું તમને ખબર દાદા, બેંક જયા વગર તમે ડિજિટલ બેન્કિંગથી હવે યુપીઆઈ, નેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ એપ્લિકેશન્સ પણ રાખી શકો છો. એનાથી તમને તમારા ખાતાની જાણકારી રહે છે. તમે પૈસા ટ્રાન્સફર કરી શકો છો, તમારા બિલ્સ પે કરી શકો છો, ઓનલાઈન પેન્શન સિસ્ટમ એની સાથે સાથે ઓનલાઈન પેન્શન સિસ્ટમ પણ વડીલો માટે બહુ ખાસ ફાયદાકારક નીવડે છે. વાહ, બહુ સરસ. પણ આ ડિજિટલ ઇન્ડિયાના માધ્યમથી વડીલોની સુરક્ષા માટેનો કોઈ રસ્તો છે કે નહીં? હા, છે ને. સુરક્ષા એપ્લિકેશન્સ અને ઇમરજન્સી એલર્ટ સિસ્ટમની મદદથી વડીલોને આપાતકાલીન સ્થિતિમાં પણ મદદ મળી શકે છે. આ સિવાય વડીલોને ઓનલાઈન ફ્રોડ અને સાયબર સુરક્ષાના વિશે પણ જાણકારી મળતી રહે છે. એના વિશે પણ ઘણા બધા અભિયાનો ચાલતા હોય છે. વાહ, કેટલું સરસ છે. આ બધું જ મને એવું લાગે છે કે ડિજિટલ ઇન્ડિયાના માધ્યમથી જ સંભવ થયું છે. જો કે છે ને હજુ ઘણી સુવિધાઓ આ અભિયાનથી મળી તો રહી છે, પણ આજકાલ છે ને આ ડિજિટલ યુગમાં વડીલોના સામે ઘણી બધી મુશ્કેલીઓ પણ ઊભી થઈ છે. એટલે વડીલો પાસે ડિજિટલની સાક્ષરતા એ છે ને સૌથી ઓછી છે, એ જ મુખ્ય કારણ છે. અને એટલે સ્માર્ટફોન, કમ્પ્યુટર અને ઇન્ટરનેટ આ બધાના જે પણ એપ્લિકેશન્સ છે ને એનો ઉપયોગ સાચી રીતે કરવો હોય તો એ ફાવતું નથી એ લોકોને. અને એટલે કે જેમાં છેતરપિંડીના કેસ પણ વડીલો સાથે થાય છે અને આવા કેસ સામે પણ આવી રહ્યા છે. પણ
પણ વડીલો સાથે આ છેતરપિંડી થવાનો જે ખતરો છે ને, જે એક મોટી સમસ્યા, એને પણ આપણે જો આ ડિજિટલ સાક્ષરતા લાવીએ ને તો દૂર કરી શકીએ. અને બીજી વાત, બધા જ વડીલો પાસે સ્માર્ટફોન, ટેબ્લેટ અને ઇન્ટરનેટ આ પાછી સુવિધાઓ હોતી પણ નથી. ખાસ કરીને છે ને આપણો દેશ ભારત છે ને, એમાં વધારે ને વધારે ગ્રામીણ અને પછાત વિસ્તારો છે. ત્યાં આ સમસ્યા છે ને થોડી જોવા પણ મળે છે. હા દાદુ, અને આ વાતને ધ્યાનમાં રાખીને સરકારે વડીલો માટે ડિજિટલ સાક્ષરતાના કાર્યક્રમોની શરૂઆત કરી છે, જેમાં ઇન્ટરનેટ અને સ્માર્ટફોન પર હવે બહુ સારી રીતે સમજાવવામાં આવશે કે જેથી ઓનલાઈન ફ્રોડથી બચી શકાય અને સાયબર સુરક્ષામાં પણ ફાયદો રહે. અને એના માટે સરકારે વડીલો માટે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે. જો હું તમને કહું, 14567. એક વાત તો માનવી પડશે લક્ષ્મી દીકરા, આ ડિજિટલ ઇન્ડિયાના માધ્યમથી અમારા જેવા વડીલોની જિંદગી સરળ થઈ રહી છે. તમે સૌ શ્રોતા મિત્રો સાંભળી રહ્યા હતા આપણો કાર્યક્રમ આપણા વડીલો આપણું ગૌરવ. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય અને સામુદાયિક રેડિયો સ્ટેશન નવી દિલ્હીના સૌજન્યથી આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રસારિત કરવાનો એ છે કે આપ સૌ વિવિધ વડીલોની કલ્યાણકારી યોજનાઓની જાણકારી મેળવો. અને સાથે સાથે આજના એપિસોડમાં આપણે ડિજિટલ પ્લેટફોર્મ વિશેની માહિતી પણ મેળવી. માત્ર માહિતી નહીં, એની તકલીફો અને આવનારી મુશ્કેલીઓ વિશે પણ જાણકારી મેળવી. આપણે હવે બસ એક જ કામ કરવાનું છે કે એના અધિકારો, સુરક્ષા અને એ પ્રત્યેની જાગૃતતા એટલે કે અન્ય જાગૃત જાણકારી ફેલાવવાની. આ કાર્યક્રમના માધ્યમથી વડીલોને આપણે એ સમજાવવાનો પ્રયાસ કર્યો કે ડિજિટલ ઉપકરણ અથવા ડિજિટલ યોજનાની જે સુવિધાઓ છે એનાથી જીવન કેટલું સરળ અને સમૃદ્ધ બને છે. અને આ યોજના થકી સમાજના જે પણ વડીલો એ આ યોજનાનો એટલે કે આ ડિજિટલ સાક્ષરતાનો અભ્યાસ કરશે અને તેનો લાભ ઉઠાવશે, તેઓ પોતે સન્માન અને આદર પણ મેળવી શકે છે. એમને પોતાના જીવનને પરિવારમાં એક સન્માનજનક સ્થાન પણ મળશે અને મુખ્ય ધારા સાથે જોડાઈ શકશે. એટલે કે આજના સમયની સાથે થોડાક ચાલી પણ શકશે. અને એ જ મહત્વનો મુદ્દો આપણા સૌ માટે સાબિત થશે. આપણા વરિષ્ઠ નાગરિકો એ આ ટેકનોલોજીનો જે બદલાવ આવે છે એનો માત્ર લાભ જ નહીં, પરંતુ એમને એનું સંપૂર્ણ માર્ગદર્શન અને સહાયતા પણ આ યોજના થકી મળી રહ્યા છે. ડિજિટલ ઇન્ડિયા અને આ ડિજિટલ ઇન્ડિયાનો મુખ્ય ઉદ્દેશ્ય પણ એ જ છે ને કે સમાજના સક્રિય અને સશક્ત સભ્યો બને અને પાછા એ લોકોની મદદ પણ કરી શકે કે જેમને સમાજની અંદર તકલીફ પડી રહી છે આ બાબત ઉપર, અને સમાજમાં આવું યોગદાન આપી અને તેઓ એટલે કે અમારા જેવા વડીલો સન્માનજનક પોતાનું સ્થાન પ્રાપ્ત કરી શકે. અને આના માટે જેમ લક્ષ્મી દીકરાએ કહ્યું એમ વધારે માહિતી મેળવવી હોય તો ડાયલ કરો 14567. આજનો આ કાર્યક્રમ અહીં જ પૂરો થાય છે, પણ એક વાદા સાથે છૂટા પડીએ કે આગલા કાર્યક્રમમાં ફરી કોઈક નવા વિષય પર ચર્ચા કરીશું અને તમે સૌ કોઈ અમારી આ વાતો સાંભળવા હાજર રહેશો. પાક્કું ને? ચલો આવજો, બાય બાય. શ્રોતા મિત્રો, ફરી મળીશું આપણા વડીલો આપણું ગૌરવ કાર્યક્રમમાં.